નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાશિવરાત્રિના મેળાને લઈ વરિષ્ઠ સાધુ સંતોની મળી બેઠક. આજરોજ જૂનાગઢના ભવનાથ અગ્નિ અખાડા ખાતે મહાશિવરાત્રિ મેળાને લઈને વરિષ્ઠ સાધુ સંતોની એક બેઠક મળી હતી, જેમાં અનેક સાધુ સંતો મહંત ઉપસ્થિત રહ્યા હતા. શિવરાત્રિ મહાપર્વની સર્વે અખાડાઓની અંદર તૈયારીઓ, એની અંદર તારીખ 5 થી 8 મહાશિવરાત્રિ મેળો ચાલુ થાય છે. ત્યારે આજે એક વરિષ્ઠ સંતોની જે બહોળી સંખ્યાની અંદર સંતો ઉપસ્થિત રહી અને જે અમારી પરંપરાઓ જે છે પહેલેથી મહારાજ સૂર્યપ્રકાશ બાદથી હાથીગીરજી મહારાજ ત્યારથી અને આદિથી જે એક રવાડી જેને શાહી સ્નાન કહીએ છીએ એ રાબેતા મુજબ જે દર વર્ષે નીકળે છે એવી રીતે જ નીકળશે. અને હજી પણ અમારા વરિષ્ઠ સંતો પણ વિવિધ ક્ષેત્રથી આવી રહ્યા છે, ત્યારે પણ એની અંદર એક મિટિંગ બેસશે અને જે અમારી પરંપરા છે એની અંદર કોઈ પણ બાંધછોડ અમે નહીં કરીએ એવું આજે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં અને હરેક સાધુની ઉપસ્થિતિમાં આજે પ્રસ્તાવને પાસ કર્યો છે. અને હરેક સાધુ સંતોને અને પબ્લિકને અમે ખાસ આહવાન કરીએ છીએ કે જેટલું બની શકે એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. અને આજે સરકારશ્રી એની અંદર હાઈકોર્ટે હુકમ કર્યો છે કે પ્લાસ્ટિક ગિરનાર ઉપર કોઈ લઈ જશે તો એમને દંડ કરવામાં આવશે. તો હરેક મેળો માણવાવાળી જે પ્રજા છે એને હું મારી એક નમ્ર અપીલ છે કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને આપણે જે વનરક્ષક પ્રાણીઓ હોય એને કંઈ નુકસાન ન થાય એવી રીતે આપણે આ મેળો માણવાનું છે અને ધર્મનું ભાતું ભરવાનું છે. તો હરેક વ્યક્તિને તારીખ 5 થી 8 તારીખે આ શિવરાત્રિ મેળો ચાલુ થાય છે, તો બધાને અમે પણ દિલ ભાવથી આમંત્રિત કરીએ છીએ, આવો મેળો માણો અને આશીર્વાદ સાધુ સંતોના લેવો એવી હું પણ ભગવાન પાસે પ્રાર્થના કરું કે આ મેળો સુખ શાંતિ અને સમૃદ્ધિથી જાય એવી ભગવાન દત્તાત્રેય પાસે, માં જગદંબા પાસે, ગુરુ ગોરક્ષનાથજી પાસે અમારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. શ્રી ગુરુ દત્તાત્રેય શરણ પાદુકા શ્રીપદ જૂના અખાડાની જે પરંપરા મહાશિવરાત્રિ બહારથી બહુ સાધુ બધા આવતા હોય છે, બધા અન્ય પ્રાંતમાંથી, ભિન્ન પ્રાંતમાંથી બધા જે સાધુ આવતા હોય છે એ ધૂણા લગાવીને બેસે છે, ધૂણા લગાવતા હોય છે. શિવરાત્રિના પર્વની અંદર ખૂબ સાધુ મહાત્માઓના દર્શન થતા હોય છે, બધા તપસ્વી મહાત્માઓ હોય છે. અન્ય શિવરાત્રિને દિવસે રાતે જે મરઘીકુંડમાં સ્નાન થાય છે ત્યારે નાગા બાવા, અવધૂત મહાપુરુષો, મહામંડલેશ્વરો, શ્રી મહેંતો, જે બધા અખાડાના પદાધિકારીઓ હોય છે, જે પરંપરા જે શિવરાત્રિની છે એવી જ રીતે દર વર્ષે જે શિવરાત્રિ થાય છે એવી જ રીતે આ શિવરાત્રિ થાય. ભવ્યથી ભવ્ય શિવરાત્રિના મેળા થવાના છે. ખૂબ સાધુ સંતો અનેક પરમાત્માથી આવવાના છે. ઓમ નમો નારાયણ. જય ગિરનાર.